એટલે આ યુગ સારો છે, માણસ ટાઈમ ટુ ટાઈમ નાતો થયો છે. નગર સોમાહા આપણને નવરા આવતા અને એ ભૂલથી આપણે બારા રહી ગયા. તો હમણાં તાજી ગામડામાં આપણે લાઈટ આવેલી, એમાં એક ભાઈ લેમ્પ ચડાવતા હતા, ટેબલ મૂક્યું પછી લેમ્પ ચડાવતા હતા અને એમાંલી ચકરી ખાઈને નીચે પીડ્યો ભખ દઈ. તો ટેમ્પો મગાવ્યો, બેન બિસાડી રોવા મળી. હું કહેતી હતી તમને ગ્લોબ ચડાવતા ન આવડે, લાગ્યો ને શોર્ટ. પણ ઓલો તો બેભાન હતો હાવ. એ સકડો લાવ્યા ખોળા માથું લઈને બેહી ગઈ, જાણે સાવિત્રી બેહી ગઈ હોય. એ સત્યવાન ને તારો ડોહો શોર્ટ નહોતો લાગ્યો. રોતી જાય ને કેતી જાય, હાક નહીં રોયા, હાક નહીં આગળ વયો જાય ડોહો. એ અડધે પોગ્યા તો ઓલો ભાનમાં આવ્યો ઘરે, બાઈ ક્યાં લઈ જા, તમને ગ્લોબ ચડાવતા શોર્ટ નથી લાગ્યો કે ના રે ના? કે તો હું છું તક મારી બગલ હું ગાઈ ગઈ. એ કચ્યા દીથા નાયો નહીં હોય કયો તમે? એને બદલે મારો કહેવાનો અર્થ, માણા પાસે બધી સુવિધા મળી છે, ભગવાનની દયા થઈ. મારે તમને હવાણ જ કરાવે છે, મારે તમને આનંદ કરાવો છે. આ શિવરાત્રીના મેળામાં આનંદ સિવાય બીજું છે હું? આવા મહાપુરુષો પાસેલી કારક હારા શબ્દો સાંભળી લઈ. શું આ ભીખુદાનભાઈ સાહેબ કેવા પ્રસંગો લીધા. તું નો લે તો તારા દીકરા પાસે લેવરાવું નામ. અને પરમાત્માના આ મને તમને ભજન મળી જાય ને સાહેબ, હું તમને ચોખ્ખું કહું, ભલે કે શિવરાત્રીના મેળામાં માણસો ઘણા વાતો કરે કે જ્યાં ભીડમાં હુકામ જાતા હશે, 100% ફાયદો થાય ને થાય. એનો તમને દાખલો આપું કે તમે એ સાત્વિક માણસ છો, કોઈથી તમે કોઈ વસ્તુ અડતા ન હોવ. અને માની લો મુંબઈમાં તમારો મિત્ર હોય ને બિયર બારનો શોખીન હોય અને તમે મુંબઈ જાઓ ને તમને પરાયણે બિયર બારમાં લઈ જાય, તમે એમ કહો ભાઈ હું દારૂ અડતોય નથી, તાક અમે ક્યાં તને કહે છે દારૂ પીવાનું, તું ખાલી જોવા તો આય. એ ખોટા તમે અંદર જાઓ, તમને અહીંયા ગમે નહીં, ધડદીને તમે બારા નીકળો અને બિયર બારના ગેટમાલી બરોબર તમે બારા નીકળતા હોવ અને તમારો સાત્વિક વેવાય હોય, એ વેવાય તમને બારમાલી બારો નીકળતા જોઈ જાય તો એ કેવી ગણના કરે તમારી? તમારે આબરૂના કાકરા થાય કે ન થાય? તો બિયર બારમાં તમે ખોટું જાઓ, ખરાબ વસ્તુમાં તમે ખોટું જાઓ અને જો તમારી આબરૂના કાકરા થતા હોય સાહેબ, તો આ શિવરાત્રીના મેળામાં ખબર ન પડે ભજનમાં જો ખોટું આવો અને આબરૂ જો તમારી વધી ન જાય તો આ ગરબો ગિરનાર ન કહેવાય ભલા માણસ. એટલે અહીંયા પ્રેમજી મહારાજ બેઠા છે એટલે એની એક રચના મને યાદ આવે છે, એની કૃપા થઈ જાય. એ જી કોની હોય બાપ બી, એ જી ઠાકર કરે ઠીક દી. बाप भी मारो ठाकर करे ठीक दी, ठाकर करे ठीक, ठाकर करे ठीक.
કરે ઈ ઠીક રે, ભાઈ ઠાકર કરે ઈ ઠીક રે, મારો ઠાકર કરે. ઠાકર કરે ઈ ઠીક, જગમાં કોની હોય બીક. અને વાત 100% છે, બધું જે કરવાનું છે ભગવાન કરવાનું. હમણાં મેં ભૂરો મુંબઈ જતા હતા તો મુંબઈ બસમાં બેઠેલા, અડધી રાતે ભૂરો મારી પાસે આવ્યો, મને કે આખી બસ હુઈ ગઈ હો ભાઈ. મેં કીધું તો તું હુઈ જાય ને? મને કે ડ્રાઈવર જાગે હો. મેં કીધું ઈ તારો બાપ જાગે ને એટલે જ આપણે અત્યારે લેરખડીયું કરીએ. જો ઈ હુઈ જાય, મહાભારતના યુદ્ધ વખતે ભગવાન કૃષ્ણ જ એમ કહેવાય કે એ અર્જુન પાસે આવીને અર્જુનને જગાડીને એમ કહે છે કે અડધી રાતનું ટાણું થયું અને ભલા માણા હવારમાં યુદ્ધ કરવાનું છે, તું એટલો બધો ઘેઘૂર નિંદ્રમાં, તને ચિંતા નથી, તને નિંદ્ર કેમ આવે? અને ત્યારે અર્જુને જવાબ આપ્યો છે, પ્રભુ હું જયારે અહીંયા સુવા માટે આવ્યો ત્યારે મેં તમને જાગતા જોયા ને એટલે હું હુઈ ગયો. મારો બાપ જાગે છે, હવે મારે જાગવાની જરૂર નથી ભલા માણા. એમ જે કાંઈ કરે એ બધું ભગવાન કરે છે. અને ઘણા ઘણા માણસો એવા છે અર્ધકેશરાઓ, થોડું ઘણું ભણી ગયા હોય ને એકચ્યુઅલી આ બધું શું છે, તમારા બાપુજીનું કપાળ છે આ. એકચ્યુઅલી તમારા મગજમાં ગળી જાય એકચ્યુઅલી. ઘણી ઘણી વાત સાહેબ. અને એક તમને કહું કે એ અમુક માણસો એ આવી વસ્તુને નથી સ્વીકારતા, અથવા તો જાહેરમાં ઘણીવાર એવું અપમાન પણ કરતા હોય. એને પ્રાર્થના કરીને કહેજો કે તું ભગવાનમાં ન માનતો તને મુબારક, અને તારામાં તેવડ હોય ને તો ભગવાનને બેફામ ગાળું દઈ દેજે, તારો વાળ વાકો નહીં થાય. કારણ કે કૂતરું ભણતું હોય તો હાથી કૂતરા સામું નથી જોતો, તો ઓલો અખિલ બ્રહ્માંડનો માલિક છે કે તારી હાટું અવતાર નહીં લે. તારામાં તેવડ હોય એટલું બેફામ તારે વર્તન કરવાની છૂટ છે. પણ એક વાતનું ખાસ ધ્યાન રાખજે, એનું ભજન કરનારનો સાળો કરતો નહીં, નહીતર ઈ મારો બાપ રાહ નહીં જોવા ખોટી થાય. એનો એક નાનો દાખલો દઈ, આ ધરતીનો માલિક જે એમ કહેવાય કે રાવણ બન્યો, અને રાવણે થવું એ નાની માન ખેલ નથી. કઈ તણી કોથળીઓ પીધે રાવણ ન થઈ જવાય. કેવડી સત્તા છે રાવણ પાસે કે ભગવાન શંકર પોતે કૈલાસમાંથી ધક્કો ખાઈને લંકા આવીને એમ કહેતો પૂજા કરી લે, મારે જાવું છે. આમ તો કૈલાસ ઊંચો કર્યો ને તેદુનું માં પાર્વતીએ જ કીધેલું ભોળાનાથ ને કે તમારે ન્યા પૂંજા દઈ આવવાની, માથાળું અહીંયા નહીં. કારણ કે મોટા બાપુ તો એ સમાધિમાં બેઠેલા ને ઓલે કૈલાસ ઊંચો કર્યો, ભગવાન એની સ્તુતિ ન સાંભળી એટલે ઓલો ખીજાણો રાખો કૈલાસ ઊંચો કર્યો. હવે એ તો જાગતા થતો પાર્વતી, એને ખબર હોય કેટલું હલબિલવી. મોટો બાપુ સમાધિમાં તો ગણપતિને હોય આમ બધું પકડે ને હલબલ. ભોળાનાથે આંખ ખોલે, માતાજી કે આ ડોહો હલે છે બધું, તમે જુઓ તો ખરા. એટલે ભગવાન શિવ દાંત કાઢતા કાઢતા કીધું